દિવસથી આ પશુઓને જલસો છે. સાંજે લઈ ગયા પછી જમતા નથી, કારણ કે અહીંયા પેટ ભરીને ખાઈ લે છે. નાળિયેરી તૂટી છે, તેને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 700 વીઘાનું ગૌચરણ ખાલી કરાવાઈ રહ્યું છે, પરંતુ જોવા મગફળીના પાકમાં ભેંસો અને ગાયો ગોવાળુએ છોડી મૂકી છે અને હવે આ મગફળીના પાકને હવે આ શરૂ થવાનું છે. અગર તમે પણ તમારા ગામની અંદર ગૌચરણને દૂર કરાવવા માંગતા હો, દિવ્યાંગ આવું જી સર. એક મિનિટ અહીં વોઇસ ચાલુ. અહીંયા દે. નમસ્કાર દોસ્તો, સતત બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાજી દેવડી ગામે આવે છે અને અત્યારે ઉના કોડીનાર ફોર્ટેક હાઈવે નજીકનો આ વિસ્તાર છે. આ ગૌચરણની એ જમીનો છે જેને ખેડૂતોના કબજામાં હતી, પરંતુ અત્યારે અહીંયા પર સતત બીજા દિવસે 700 વીઘા જેટલી જમીન છે જેને ખુલ્લી કરવાની કામગીરી છે તે યથાવત છે. સામે બતાવીશ, ટીડીઓ છે અને તાલુકા પંચાયતની ટીમો છે તે અહીંયા પર પહોંચી છે અને ખેડૂતોના જે વાવેતર હતું નાળિયેરીના પાકોનું, શેરડીના વાડનું, એ તમામ અત્યારે હટાવવાની કામગીરી ચાલી રહી છે. આપણે અહીંયા પર ખાસ બાબત એ બતાવીશ કે આ જે શેરડીનો વાડ હતો, જે સૂચના આપવામાં આવી હતી, નોટિસો આપવામાં આવી હતી તો ખેડૂતોને નુકસાન ન જાય તે હેતુથી આ વાડને કટિંગ કરવામાં આવ્યું છે અને એને અત્યારે ભરીને, ટ્રોલી ભરીને અહીંયાથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ નાળિયેરીના જે ઝાડ છે તેને પણ અત્યારે જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે. જથ્થાબંધ કમેન્ટો છે તે અનેક ગામના લોકોને આવી રહી છે. આપની કમેન્ટ હોય તો આપ અચૂકથી અમને મોકલો, આપણા ગામનું નામ મોકલો, જેથી કરીને અમે આપની રજૂઆત છે તે પહોંચાડવાના પ્રયાસ કરીશું. થોડી વારમાં આ તમામ જે જગ્યાઓ છે તેને ખાલી કરવાની કામગીરી છે તે યથાવત રહેવાની છે. આપની કમેન્ટો કરતા રહો જેથી કરીને અમને જાણકારી મળતી.
અત્યારે 4 લોકોની કમેન્ટો આવી છે. જણાવી દઈએ, જસુભાઈ સુમનિયા, સારું કામ કરો છો. વાલી મકવાણા છે, ઓકે. અપરનાથી નિકુંજ છે, એને પંડવાનું કીધું છે કે પંડવા ગામમાં ગૌચરણનું દબાણ છે. ને દિવ્યેશભાઈ છે, તેનું ઓકે કેવું છે. મારી સાથે અહીંયાના ગોવાળો છે જે અહીંયા પર ગાયો ચરાવે છે, ભેંસો ચરાવે છે ગૌચરણની અંદર. એને પૂછીએ, કુંદનભાઈ, કેટલા વર્ષથી આપ અહીંયા ચરાવો છો ઢોર? આજ 30-35-40 વર્ષથી અમે ઢોર ચરાવીએ, પણ બધી કુંડી ને ખેતરું બનાવીને મોટી નાળિયેર વાયદી દીધું. અમારો ઓછીનથી ગાય ગરી હોય તો એ લોકો અમારી પાસેથી દંડ લેતા ને દાદાગીરી કરતા ને બાંધવાનું કરતા, એટલે અમે કોઈના ઓલામાં નુકસાન થવા દેતા નહીં. કલેક્ટર સાહેબ અમારા ગામમાં આવ્યા એટલે અમે દંડ લેતા મતલબ કે આનો દંડ કઈ રીતે? એટલે એ એમ કે અમારા ઓલામાં તમે નુકસાન ખાતરના બાસકા આપો તો અમારે ખાતરના બાસકા અમુક ખેડૂને દેવા પડે. અમે કઈ નામ નથી દેતા, હવે અમારા રહ્યા એટલે એને ખાતરના બાસકા આપેલ છે અમે અમારી રૂબરૂમાં. મતલબ ખાતરના બાસકા મતલબ એટલે કે અમારું નુકસાન કર્યું ને આ મોલ તમારા ઢોર સરી ગયા એટલે ખાતરનું બાસકું આપો તો પાછો અમે ખાતરનું બાસકું નાખીને મોલ ઉઝરીને મોટો કરી દઈએ. અચ્છા સાહેબ, મારે એ જાણવું, પેલા કેટલા ગૌચરણ હતું? પેલા કેટલા ખેડૂતો અહીંયા ગૌચરણમાં આવતા? અત્યારે શું સ્થિતિ છે? અત્યારે તો એવી છે કે બધી કુંડાઈ ગયું. દેવળી ગામના 5-10% ઢોર સરવા આવે, બાકીના 90% બંધાઈ ગયા ઢોર. અચ્છા, પેલા કેટલા હતા? પેલા તો બધે આખા ગામમાં તમામ લોકોના ખેડૂતના ઢોર સરવા આવતા. 700-750 વીઘા ગૌચરણ છે એટલે બધોનો માલ સુખ શાંતિથી સરતો. કેટલા વર્ષથી આ પરિસ્થિતિ આવી? આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષમાં તો બહુ ભયંકર આવી ગઈ. અત્યારે કેટલા લોકો ઢોર ચરાવવા આવે? અટાણે તો 10-12 જણા જ આવે. ઓકે રામસિંહભાઈ, હવે પછી આ ગૌચરણ ખાલી થશે ત્યારે હવે પાછું ગૌચરણ વધશે? ગાયો ભેંસો વધે પછી આપણે ગામનું ધણ સરે, બધી સરે. જો આ બધી તમે ખુલ્લું કરાવો, હજી બધા થોડોક અન્યાય તો થાય, હજી તમે ઘણું છોડી દઉં. કઈ રીતે? હજી આ થોડું પૂરું લઉં છું. તો કેટલું લેવાય છે? હજી આ ક્યાંનું જ્યાં સુધી છે 3 દિવસ સુધી છે એમ? 3 દિવસ પર તમે માપણી કર્યા વગર ના હજી આધો તો ખરાબો છોડીને તમે બધી લીટો કરી દીધો. અચ્છા, માયપું છે? માયપું જ નથી, પણ અમારો પહેલેથી સારી તમને ખબર છે કે આ સુધી હતું. તમે ટીડીઓ સાહેબ ને રજૂઆત કરો ને. હા, એને કહો કે ભાઈ હજી પણ આમાં છૂટે છે. હજી આમાં ઘણું છૂટે એમ છે, ક્યાં તમે છોડ્યું હોય ભાઈ? બહુ મૂકી દીધું. ઓકે, આ રામસિંહભાઈ હતા. ફરી એક વખત અહીંયા બતાવીશ જે નાળિયેરીઓ છે, જમીન દોસ્ત થઈ રહી છે. કોની કમેન્ટો આવી રહી છે એ પણ જણાવી દઉં આપને. અક્ષયભાઈ ખેર છે, જેનું કહેવું છે ખૂબ સરસ કામ છે, કામ કરી રહ્યા છો તમે અને સરકાર. એક જીઆર વાઢેર છે, જેનું કહેવું છે ખૂબ સારું કામ છે, જય ગૌ માતા. બાબુભાઈ પ્રજાપતિનું કહેવું છે કે બહુ સરસ કામ છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કલ્પેશભાઈ રાખોલિયા, જેનું કહેવું છે કલેક્ટર ને ખૂબ અભિનંદન ગૌચરણ દૂર કરવા બદલ. ભરતભાઈ રાઠોડ છે, તેનું કહેવું છે સુપર ગીરગઢ ચડાના તાલુકાના ગામ જરગલીમાં પણ છે, મતલબ જરગલીમાં પણ ગૌચરણ કુંડેલું છે. ભરત રાઠોડ, જેનું કહેવું છે ગીર ગઢડાની અંદર છે. બાબુભાઈ પ્રજાપતિ, જેનું કહેવું છે ગામે ગામ કુંડેલા છે. ને રાણાભાઈ ભરવાડ, આ તમામની કમેન્ટ આવી છે. દોસ્તો હવે અહીંયા પર મગફળી છે, જે ગૌચરણની અંદર મગફળીનું વાવેતર હતું તેના ઉપર હવે ટ્રેક્ટર છે તે ફેરવવામાં આવી રહ્યું છે, એ બતાવવાનો પ્રયાસ કરીશું. એક તરફ નાળિયેરીઓના ઝાડ કાઢવામાં આવી રહ્યા છે, શેરડીનો વાડ છે જે ખેડૂતે ઓલરેડી કાપી લીધો છે, પરંતુ હવે આ ઊભી મગફળીનો પાક છે તેને તહસ નહસ કરવાની પ્રક્રિયા થઈ રહી છે. આ જુઓ સામે એક જેસીબી છે, જેસીબી મશીન જઈ રહ્યું છે અને આ ટ્રેક્ટર, આ બંને દ્વારા આમાં મગફળીના પાકમાં હવે આ જે ગૌચરણ ઉપર મગફળીનો પાક હતો તેમાં ટ્રેક્ટર દ્વારા અને જેસીબી દ્વારા આને તહસ નહસ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. જુઓ તો આ મગફળી લણાય તે પહેલા જ તેને નષ્ટ નાબૂદ કરવાની પ્રક્રિયા છે તે શરૂ થઈ છે. ગૌચરણની અંદર આ મગફળીનો પાક હતો.
પ્રકાશભાઈ કામલિયાની કમેન્ટ આવી છે, હરમડિયામાં પણ ગૌચરણનું દબાણ છે. નારણભાઈ આહિર જેનું કહેવું છે વેરી ગુડ, અને જયરાજ પોતાના સરસ કામ કરો છો તેવું તેનું કહેવું છે. જયરાજભાઈનું એ પણ કહેવું છે. જય ગૌ માતા. દેવાયતભાઈ તરમતા, જે ઓલ ગુજરાતમાં આવું થાય છે બરાબર થાય તેવું દેવાયતભાઈ કરમતાનું કહેવું છે. આ જુઓ મગફળીનો પાક છે, અને આ મગફળીના પાકમાં હવે ટ્રેક્ટર છે તે ચલાવીને આ પાકને ખતમ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ ગાયોના ગૌચરણ ઉપર દબાણ હતું અને ખેડૂતોએ દબાણ કર્યા બાદ તેના અંદર મગફળીનો પાકનું વાવેતર કર્યું હતું. જેસીબી મશીન છે જે હવે આ પાક ઉપર ફરવા જઈ રહ્યું છે, જોઈ શકાય છે. આ હું બતાવીશ અહીંયા પર આપને. આ જુઓ આ મગફળીનો પાક છે તે હવે લણવાનો હતો ટૂંક સમયની અંદર, મતલબ એકાદ મહિનાની અંદર, પરંતુ હવે આ મગફળીના પાકને તહસ-નહસ કરવામાં આવી રહ્યો છે. સમય આપ્યો હતો ખેડૂતોને કે પોતાનું જે દબાણ છે તે હટાવી લે અથવા તો પોતાનો પાક હોય તેને જેમ તેમ કરીને લણી લે, પરંતુ કોઈને એટલું બધું ગંભીર નહોતું લેવામાં આવ્યું, જેના કારણે અત્યારે કંઈક આવું બની રહ્યું છે. નવી કમેન્ટો આવી છે. વિનોદભાઈ પરમારનું કહેવું છે ગુડ. વાળા નરેન્દ્રનું કહેવું છે જય ગૌ માતા. રાજદીપ ઝાલાનું કહેવું છે અમોદરા તાલુકો ઉનામાં પણ દબાણ છે તેવું. બાબુભાઈ વાળાનું કહેવું છે વેરાવળમાં ગૌચરણના દબાણ છે. અભયસિંહ ઝાલાનું કહેવું છે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગૌ માતા. અને સુમિતભાઈ દાઈમાનું કહેવું છે જય ગૌ માતા. રાજદીપ ઝાલાનું કહેવું છે અમોદરા ઉનામાં. ધીરુભાઈ કામળિયાનું કહેવું છે નાથેજ ગામની અંદર. સોલંકી દેવસીભાઈ આહિરનું કહેવું છે વેરી ગુડ જય ગૌ માતા. ધીરુભાઈ કામળિયાનું કહેવું છે સનખડા ગામ જે ઉનાનું છે ત્યાં પણ દબાણ છે. અને સોલંકી ભીમસીભાઈનું કહેવું છે જે આહિર ભીમસીભાઈ આહિરનું કે આજે કયા કયા ગામમાં કામ ચાલુ છે. આજે દેવડી એકની ખબર છે, આવતા દિવસોમાં બીજા ગામ લેવાના છે, જે તમામ અમે આપને લાઈવના માધ્યમથી બતાવવાના પ્રયાસ કરીશું. ઇબ્રાહીમભાઈ વાકોતનું કહેવું છે સીમાસી ગામ છે ગીર ગઢડાનું ઉના હાઈવે ઉપર, ત્યાં પણ ગૌચરણની અંદર દબાણ છે. ધીરુભાઈ કામળિયા સનખડા દબાણ છે તેવું કહે છે. નાથેજ ગામ દબાણ છે તેવું કહે છે. એજાજ સેલોદભાઈનું કહેવું છે વેરી ગુડ. બારડ જયસિંહનું કહેવું છે ગુડ વર્ક. અને કાંતિભાઈ લાલભાઈ મહિડિયાનું કહેવું છે વેરી ગુડ. સાધુભાઈ ચરણદાસનું કહેવું છે કોંગ્રેચ્યુલેશન. વાળા નરેન્દ્રનું કહેવું છે હરિપુર ગામમાં છે, જે તલાલાનું હરિપુર ગામ છે. નરેન્દ્રભાઈ બારડનું કહેવું છે ગીર દેવડી ગામમાં પણ દબાણ છે, અને ખેડૂત પોથી અમને અભિનંદન આપી રહી છે. વેલજી મેજેઠિયાનું કહેવું છે પત્રકારી સારી કરો છો, થેન્ક યુ. મોરી હરીસી ખરેખર બધામાં આવું જ થવું જોઈએ દોસ્તો. તો આ જેસીબી મશીન છે તે અત્યારે અહીંયાથી નાળિયેરી કાઢી રહી છે, અને ટ્રેક્ટર છે તે મગફળીનો પાક તહસ-નહસ કરી રહ્યું છે. અમે આપણે ફરી એક વખત એ પૂછવા માંગીએ છીએ, આ બાજુ ફરી નાળિયેરી આમ આવશે. અમે આપણે ફરી એક વખત પૂછવા માંગીએ છીએ, વર્ષ બદલું કલેક્ટર બદલા. કલેક્ટર ડીડી જાડેજા જે છે તેની નિયુક્તિ થઈ અને ત્યારબાદ દબાણો હટવાનું, મતલબ કે પરિવર્તન આવ્યું છે. સમસ્યાઓ હવે જડમૂળથી ખતમ થઈ રહી છે. વર્ષ બદલું કલેક્ટર બદલા અને પરિસ્થિતિ પણ હવે કંઈક આ રીતે બદલી રહી છે. અમે આપને માત્ર એક સવાલ પૂછવા માંગીએ છીએ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર છે તેની કામગીરી કેવી લાગે છે આપને? મતલબ કે ગૌચરણના દબાણો દૂર થવા જોઈએ કે કેમ? આપ અચૂકથી કમેન્ટ કરજો. અગર આપ તેના વિરોધમાં કમેન્ટ કરતા હોય તો પણ કરજો, જેથી કરીને અમે આપની કમેન્ટના રિપ્લાય આપવાના પણ લાઈવમાં પ્રયાસ કરીશું. એટલું જ નહીં, આ જુઓ નાળિયેરી જમીન દોસ્ત થઈ રહી છે. આ જુઓ અમે આપને એ પૂછવા માંગીએ છીએ, ઘણા બધા લોકોની એવી પણ કમેન્ટો આવે છે કે ખાલી કરાવીને શું કરશો, પ્રાઇવેટ કંપનીને આપી દેશે. આમ મુદ્દો એ છે કે ગૌચરણ ઉપરના દબાણો છે તે પ્રથમ તો ખાલી થવા જોઈએ કે નહીં. કેટલા લોકો તરફેણમાં છે આપ અચૂકથી કમેન્ટ કરજો. કેટલા લોકો વિરોધમાં છે, કારણ કે કંપનીને આપશે. આપને સામાન્ય રીતે કહી દઈએ કે ગૌચરણ છે તે
નોર્મલી રીતે તમામને એની જમીનનો કંપનીઓને યુઝ કરવા નથી મળતો, કારણ કે સુપ્રીમ કોર્ટના ઘણા બધા નિયમો નોર્મ્સ છે. પાછળથી શું થાય એમને નથી ખબર, કારણ કે હું કોઈ અધિકારી નથી કે જે ડિસિઝન લઈ શકું. પરંતુ અત્યારે ગૌચરણના દબાણો દૂર થવા જોઈએ કે કેમ, આપ જરૂરથી કમેન્ટ કરજો. આ જુઓ, હવે આમાં પશુએ એન્ટ્રી કરી છે. ગોવાળિયાએ આ પાકની અંદર પોતાના ધાણ છે તે અહીંયા પર છોડી મૂક્યા છે. અને હવે એક તો જેસીબી ચાલી રહ્યું છે, બીજું ટ્રેક્ટર ચાલી રહ્યું છે. આ કરવાનું એક જેસીબી ચાલી રહ્યું છે, બીજું ટ્રેક્ટર ચાલી રહ્યું છે. અને હવે ધણે એન્ટ્રી કરી છે. ભેંસોને આ પાકની અંદર છુટ્ટી મૂકી દેવામાં આવી છે. હજુ ગોવાળિયા આવી રહ્યા છે આમથી અને આ તરફથી જેના પશુ છે તેને હવે આમાં એન્ટ્રી કરાવવામાં આવી રહી છે. જયરાજ પુતાનાસિંહ નું કહેવું છે કોડીનારથી કે કલેક્ટર સાહેબ નું કામ ખૂબ સારું છે. સુરાભાઈ નું કહેવું છે બેસ્ટ. બાબુભાઈ નું કહેવું છે થવું જોઈએ, અને પરબતભાઈ રામ નું કહેવું છે ના થવું જોઈએ. વિનોદભાઈ નું કહેવું છે જય ગૌ માતા. વિનોદભાઈ પરમાર નું કહેવું છે સારી કામગીરી છે. બાલુભાઈ ચાવડા નું કહેવું છે ગુડ. સુભાષભાઈ તલવિયા નું કહેવું છે આંકલવાડીમાં પણ દબાણો છે. અને ખુશાલ મકવાણા નું કહેવું છે જય ગૌ માતા ખૂબ જરૂરી છે. રણજીતસિંહ મોરી નું કહેવું છે વેરી ગુડ. રોહિતભાઈ પીઠિયા નું કહેવું છે જય ગૌ માતા. આ એક VR બારડ છે જેમનું કહેવું છે કંપનીને સરકાર મફતમાં જમીન આપી છે પણ ખાલી કરાવો ખેડૂતને એ કેમ. મતલબ તેનું કહેવું છે કે કંપનીઓને સરકારે મફતમાં જમીનો આપી છે પરંતુ ખેડૂતો પાસે ખાલી કરાવાઈ રહી છે. શું કારણ? આવું કહેવું છે VR બારડનું. મૈશ્રીભાઈ રાજપૂત નું કહેવું છે જય ગૌ માતા. અને ધીરુભાઈ ગોહિલ નું કહેવું છે ગાંગામાં પણ છે. હવે ગાંગા મતલબ પૂરું એને નથી લખ્યું કે આ ગામનું નામ છે, સમજાતું નથી. રામ દિલીપ નું કહેવું છે જય ગૌ માતા. મહેન્દ્રસિંહ સોલંકી નું કહેવું છે જય ગૌ માતા. કાપી નાખવાનો યાર ફોન, આ ભૂલ કોઈ દી નહીં કરવાની. તો દોસ્તો અત્યારે અમે એક ફોન આવતો હતો સતત ને સતત, જેને રિસીવ કરવામાં અમારો લાઈવ છે તે કટ થયું છે. આપની પાસે માફી માંગીએ છીએ. ફરી એક વખત મુદ્દા ઉપર આવીએ છીએ. ગીર સોમનાથ જિલ્લાનું કોડીનારનું દેદાજી દેવડી ગામ, અને આજે સતત બીજા દિવસે અહીંયા પર ગૌચરણ છે તેને ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 700 વીઘાનું ગૌચરણ ખાલી કરાવાઈ રહ્યું છે. પરંતુ જોવા મગફળીના પાકમાં ભેંસો અને ગાયો ગોવાળુએ છોડી મૂકી છે. અને હવે આ મગફળીના પાકને તહસ નહસ કરવામાં આવી રહ્યો છે. એક તરફ ટ્રેક્ટર છે તેના દ્વારા મગફળી પર ટ્રેક્ટર ફેરવવામાં આવી રહ્યું છે. બીજી તરફ નાળિયેરીના ઝાડ જે ગૌચરણ કબજે કરાયેલા હતા તે ઝાડને તહસ નહસ કરવામાં આવી રહ્યા છે. ને ત્રીજી તરફ આ જે પશુઓ છે તેને ગોવાળોએ છૂટા મૂક્યા છે. અહીંયા ગોવાળો પણ બતાવવાના પ્રયાસ કરીશું. તો કંઈક આ પ્રકારની સ્થિતિ છે તે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં જોવા મળી રહી છે. કોડીનારનો ગ્રામ્ય વિસ્તાર છે, દેવડી ગામ છે દેદાનું, ત્યાં અત્યારે ગૌચરણને દબાણો છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લા કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા, તેના નેતૃત્વમાં આ દબાણ હટાવો કામગીરી ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. સૌપ્રથમ ગ્રામ્ય વિસ્તારોની અંદર જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં દબાણોની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હવે કલેક્ટર સાહેબે દિશા છે તે ગૌચરણ તરફ કરી છે. અને કંઈક આવા દ્રશ્યો અહીંયા પર જોવા મળી રહ્યા છે. જોવા મગફળીનો પાક છે અને મગફળીના પાકમાં જે ગોવાળો છે તેને પોતાના ધણ છે તેને છૂટા મૂક્યા છે. આ ગામના લોકોનું કહેવું છે કે ગોવાળોનું કહેવું છે કે 700 વીઘા જેટલું ગૌચરણ હતું. ધીમે ધીમે આ ગૌચરણ કુંડાતું ગયું, દબાણો થતા ગયા, ધાણ ઓછા થતા ગયા, કારણ કે અહીંયા પર એ લોકો ચરાવી નતા શકતા. પરંતુ ફરી એક વખત તેને ખાલી કરવાની શરૂઆત થઈ છે. શું કારણે આ ગૌચરણો દબાણા છે એના વિશે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે, જે પશુપાલકો છે, તેનું કહેવું છે કે શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. ધીમે ધીમે પોતાના ખેતરની આગળનો હિસ્સો છે તે ખેડૂતોએ કબજે કર્યો હતો. આ જોઈને અન્ય ખેડૂતો પણ આવું કરતા થયા. એ ખેડૂતોને દહેશત હતી કે બહારથી કોઈ આવીને આના ઉપર કબજો કરશે તો અમને મુશ્કેલી પડશે, જેના કારણે તેનો હેતુ હતો કે એટલી જમીનને કવર કરીએ. પરંતુ ધીમે ધીમે આ કવર કરતા કરતા દબાણો સ્વરૂપ થયા,
અને એના ઉપર કબજો જમાવ્યો. ત્યારબાદ આ એ જ ગાયો છે, આ એ જ ભેંસો છે જેના હક માટેના ગાયોના ગૌચરણ સરકારે જે તે સમયે અનામત રાખ્યા છે. જમીનો ગામડે અનામત રાખી છે. એ જ ગાયો જ્યારે આમાં ચરવા માટે આવતી અથવા તો મોઢું મારતી તો તેને લાઠીઓ મળતી, જેને લઈને ખૂબ લાંબા સમયથી માંગણીઓ થઈ રહી હતી કે ગૌચરણના દબાણો દૂર કરવામાં આવે. પરંતુ મુશ્કેલી હતી. જોકે આ મુશ્કેલી જે અહીંયાના કલેક્ટર છે ડીડી જાડેજા, તેણે તેનું સમાધાન કર્યું અને લાંબા સમય પછી એવું બન્યું કે હવે ગામડે દહેશત ફેલાય છે કે કલેક્ટરનું બુલડોઝર ક્યાંક અમારા ગામે તો નહીં આવે ને તંત્રનું બુલડોઝર છે તે ક્યાંક અમારા ગામે તો નહીં. અમને તો એવું પણ સાંભળવા મળ્યું છે કે ઘણા બધા ગામના લોકોએ કીધું છે કે ભાઈ અમારા ગામમાં દબાણ નથી. ખરેખર દબાણ હોય છે, પરંતુ ત્યાં મકાનો છે. જો કે મકાનો કોઈના પાડવામાં નથી આવતા. વાડી વિસ્તારમાં ખેડૂતોના ગૌચરણની અંદર ઢાળિયા છે, મકાનો છે, પરંતુ હજુ સુધી એક પણ નથી પાડવામાં આવ્યું. આગળ શું થાય એ મને ખ્યાલ નથી, પરંતુ અત્યારે હું તમને આ ભયાનક અને ખોફનાક દ્રશ્યો બતાવીશ કે જે ગાયોના ગૌચરણના હતું, જે ગાયો માટેની જમીન અનામત હતી, તેની અંદર આ મગફળીનો શાનદાર પાક છે તે વાવણી કરવામાં આવી હતી અને લગભગ આ પાક તૈયાર થઈ ચૂક્યો છે. 15 દિવસમાં કે મહિના દિવસમાં આને લણવાનો હતો, પરંતુ અત્યારે એ જ પાકની અંદર, એ જ મગફળીમાં પશુઓ છે તે ચરી રહ્યા છે. તેનું રીઝન છે કે અત્યારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાનું કોડીનારનું દેદાની દેવડી ગામ. આપ અમને આપના ગામનું નામ અચૂકથી કમેન્ટ કરો, એમાં લખો કે આ ગામની અંદર દબાણો છે, જેથી કરીને અમે આપના જે કમેન્ટો છે તેના જવાબ આપી શકીએ કે ક્યાં ગામમાં દબાણો છે. કારણ કે લગભગ ગામોની અંદર દબાણો છે. એ પણ ચોક્કસથી કહેજો કે ક્યાં ગામના દબાણો હલ થયા છે, મતલબ કે ક્યાં બુલડોઝર ફરી ચૂક્યા છે. જુનેદભાઈ પઠાણનું કહેવું છે મગફળીના કરતા ગાયોને ખવડાવો, મગફળી કાઢતા કરતા ગાયોને ખવડાવો. આ લોકોને એવું સાંભળવા મળ્યું છે કે 2 વખત નોટિસો આપી છે. એ સિવાય કહેવામાં પણ આવ્યું હતું, પરંતુ શાયદ એને આશા નહોતી કે બુલડોઝર આવશે અથવા તો જેસીબી આવશે અને ફરી વળશે, તો એ લોકોએ હટાવ્યું નહીં. એક ખેડૂતે હું સામે બતાવીશ જુનેદભાઈ કે આ મગફળીની પાછળ જ્યાં બીજો જેસીબી હાલે છે ત્યાં નાળેરી પાડે છે ને એ જગ્યા વચ્ચેની છે, ત્યાં શેરડીનો વાળ હતો, એ ખેડૂતોએ લણી લીધો. જો આ સામે ત્રીજું જેસીબી ચાલે છે, ત્યાં પણ અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે. નાથેજ ગામનું કિરીટભાઈ બારડ દેવળીના તે કંઈ લખી રહ્યા છે. વડનગરમાં પણ ગૌચરણનું દબાણ છે તેવું કહેવું છે. લોકો ઈચ્છી રહ્યા છે કે દબાણ દૂર થાય. સુત્રાપાડા તાલુકાના ગામોમાં ગૌચરણ ખાતેદાર બની ગયા તેવું આહિર મહેશભાઈ પંપાણિયાનું કહેવું છે. તો આ એ તમામ કમેન્ટો છે જે અમારા સુધી પહોંચી રહી છે. પ્રવીણભાઈનું જે વાડેર છે તેનું કહેવું છે કે ગીર ગઢડાની અંદર પણ દબાણો છે. તો કંઈક આ રીતની પરિસ્થિતિ છે તે અહીંયા પર જોવા મળી રહી છે. નાળિયેરી અહીંયા પર 3 જેસીબી મશીન ચાલી રહ્યા છે. ટ્રેક્ટર વાળો શાયદ કશે જતો સામે ગયો છે. એક ટ્રેક્ટરની પણ મદદ લેવામાં આવી છે મગફળીના પાકને કાઢવા માટે. પરંતુ અત્યારે આ પશુઓ છે, આ એ જ મગફળી છે જે ખેડૂત દ્વારા ચોમાસાની શરૂઆતમાં એનું વાવેતર અથવા તો પહેલા આગોતરું વાવેતર કર્યું હતું અને શાનદાર મગફળીનો પાક છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ મગફળીનો પાકને તહેશ-નહેશ કરવામાં આવ્યો હતો. ગઈકાલથી શરૂઆત થઈ હતી. અગર ખેડૂત ઈચ્છત તો તેને ગઈકાલે મજૂરને બોલાવીને આ મગફળીના પાકને કઢાવી શકતા હતા, પરંતુ હવે સમય નથી રહ્યો અને હવે પ્રશાસન તેને સમય આપવા પણ નથી માંગતું. કારણ કે
પોલીસ પ્રોટેક્શન 3 દિવસ માટે મળ્યું છે, તો સ્વાભાવિક છે કે 3 દિવસમાં પ્રશાસને તંત્રએ જેટલી પણ જમીનો ખાલી થાય એટલી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. અહીંયા જુઓ, પશુઓને છૂટા મૂકી દેવામાં આવ્યા છે. ગૌચરણની અંદર જે ગાયોની જમીનો હતી તેના ઉપર કબજો હતો, અને આ ડીડી જાડેજા જે કલેક્ટર આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના જે ડીડીઓ છે, તેમણે ગાયો પોતાનો હક માગી રહી હતી. એ બોલી નથી શકતી, મૂંગી છે, પરંતુ એ ગાયોના ગોવાળો હક માગી રહ્યા હતા. ગામડેથી લોકો એવી ઈચ્છા રાખી રહ્યા હતા કે ગૌચરણો આખરે ખાલી થાય. ઘણા બધા લોકો એવા છે જે સરકાર સુધી પહોંચતા હતા ચાલીને. પગપાળા એક વ્યક્તિ છે અમારા ગીરના, જે દિલ્હી સુધી પ્રધાનમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા કે ગાયોને તેનો હક મળે, ગાયોને ન્યાય મળે. અને આખરે આ કલેક્ટરે ગાયોને તેનો હક અપાવ્યો છે. દોસ્તો, જરૂરથી કમેન્ટ કરજો. ફરી એક વખત પેલી તરફ બતાવવાના પ્રયાસ કરીશ. પશુ મોજ પડી ગઈ ભેંસોને, કારણ કે તાજું અને ફ્રેશ તેને ખાવાનું છે તે આજે મળી રહ્યું છે. ગઈકાલે શેરડીના વાડમાં આ પશુઓને છૂટા મૂક્યા હતા. કાલ પણ એને જલસા હતો. મતલબ કે આપણી ભાષા, દેશી ભાષામાં કહીએ તો આજે આ પશુઓની પાર્ટી છે. મતલબ દિલ ખોલીને અહીંયા પર મસ્ત મજાનું લીલો ચારો છે તેને મળી રહ્યો છે. અલગ અલગ ભાઈનું કેવું છે, અલગ અલગ પાર્ટી મળી રહી છે, કારણ કે ગઈકાલે શેરડીના ઉભો પાક છે તેમાં ભેંસોને મૂકી હતી ગોવાળોએ, કારણ કે એ પણ ગૌચરણની અંદર. અહીંયા પર જુઓ, એવું નથી કે ખેડૂતો માટે સમય નથી મળતો. આ એ લોકો છે જે અહીંયાથી પોતાની જુવારનો જે ચારો બનાવ્યો હતો તેને હટાવવાની કામગીરી કરી રહી છે. એ વેઇટ કરી રહ્યું છે જેસીબી કે આ જે લોકો છે તેનો ચારો છે તે હવે કાપી શકતા હોય તો લઈ જઈ શકે છે. ઠીક છે. તો એને સમય આપ્યો છે જેથી કરીને એને જે પણ નુકસાન ન થાય, થોડું ઘણું પણ, જેથી કરીને એને સમય આપવામાં આવ્યો છે જેસીબી ચાલકે. અને આ જુવારનો ચારો છે જો તેમાં પણ હવે ધણ છે તે ઘૂસવાની શરૂઆત થઈ છે. એને ટેસ્ટ બદલાવવો છે શાયદ આ ભેંસોને, કે મગફળીમાં મજા નથી આવી તો જુવારમાં એક નવી વેરાયટી, નવી આઈટમ ટેસ્ટ કરી અને ઘૂસી ચુક્યા છે. પાડે છે પાછળ રહો ભાઈ. ચાલો જુઓ, હવે અહીંયા નાળિયેરી કાઢવાની શરૂઆત થઈ છે. પાછળ હજી અહીંયા વાયુ માથે આવશે ભાઈ. બધી બંધ છે લાઈન. લાઈન ભલે બંધ હોય, આપડી માથે આવે ને થાંભલા બાંભલા. તો આ ગોવાળોના ધણ છે એને આજે માનો કે મેરેજમાં પહોંચી ગયા હોય તેવા કઈક દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી મસ્ત મજાનું તેને ભોજન મળી રહ્યું છે. શેરડીનો વાડ, મગફળી અને હવે લીલી જુવાર તેને ટેસ્ટ પસંદ આવ્યો તો અડધા પશુઓ ત્યાં ચરવા માટે ભેંસો જતી રહી છે. કુંદનભાઈ, ઘરે જઈને ખાઈ કે નહીં આવ્યા પછી ચારો? એમને હું એમ પૂછું કે ઘરે હવે તમે લઈ જશો, કેટલા વાગે લઈ જશો? અમે 5 વાગે લઈ જાઉં. અટાને બપોરે તળાવમાં પાણી પાઈને 5 વાગે લઈ જાઉં. પણ 2 દીથી ખાંડ પર ખાચ્યું નથી. નહીં અહીં કાકે સરવાનું સારું મળે ને બધી નો મોલાદ બહુ મોટી હેડી ને બધી છે રાઈ જાય પછી કઈ ખાચ્યું. 2 દિવસથી અલગ અલગ આઈટમો ને? હા, બધું. લગ્નની પાર્ટી ને? હા, લગ્નની પાર્ટી. કાલે શું કવડાવ્યું હતું? કાલે હેડી. બીજો એક ભાઈ નું જીજુ અને બાટુ. અચ્છા, આજે માંડવી, જગાર ને હેડી નાળિયેરી પડે. આ ગોવાળ છે જેમનું કહેવું છે કે 2 દિવસથી આ પશુઓને જલસો છે. સાંજે લઈ ગયા પછી જમતા નથી, કારણ કે અહીંયા પેટ ભરીને ખાઈ લે છે. નાળિયેરી તૂટી છે.
હવે એમાં પણ નાળિયેર છે. હાલો હાલો ને વાર નહીં પીવા. આ તરફ જુઓ. આ ગોવાળો નું કેવું છે કે હવે બધું આ લોકોને જલસો પડી ગયો છે. નાળિયેરી ભાંગી છે. જુઓ નાળિયેર નીકળ્યા છે ઘણા બધા. આપણે બતાવીશ. હાલે તો દુનિયામાં મેળ આવે ને મારે નથી પીવું. હું તો તમારો હવે ઈ જવા દે. દિલ્યા બધી માણસો ખૂબ બેઠા ખૂબ કમમાં જાય છે. ઈ બી હોય તો એમને શરમ આવી ગઈ છે. મતલબ અમારે તો એ જ પૂછવું છે કે આ ગૌચરની નાળિયેરીના ટેસ્ટ કેવા છે. છતાં એને પૂછી જ લઈએ. એ થોડી વાર શરમા છે પણ કહી દે. મામા ચેક કરો તો કેવો ટેસ્ટ છે. બહુ સારું છે હો. મીઠા છે. મીઠા એટલે કઈ ઘટે નહીં કારણ કે આ તો હું ગૌસરણ ની જમીન છે એટલે મીઠું જ હોય ને. આવા તો ખેડૂતને ગયું આ ગોવાળોને આજે મેળ પડી ગયો. કહેવાનો મતલબ એ છે કે દરેક ગામની અંદર હવે આ શરૂ થવાનું છે. અગર તમે પણ તમારા ગામની અંદર ગૌચરણને દૂર કરાવવા માંગતા હો તો પંચાયત દ્વારા એની અરજી કરાવવાની રહેશે. આપની પંચાયતને કહો એ અરજી કરે. અરજી કર્યા બાદ ટૂંક સમયની અંદર ગામમાં પ્રશાસનનું બુલડોઝર પહોંચે છે. નંબર 2 કે આ તોડફોડ થયા બાદ આ દબાણો હટ્યા બાદ જવાબદારી આવે છે ગ્રામ પંચાયતની, જવાબદારી આવે છે ગોવાળોની, જવાબદારી આવે છે આ ગામની. જેથી કરીને એકવાર સાફ કર્યા બાદ ફરી વખત કબજો ન થાય એ પણ તકેદારી રાખવી પડે. ધન્યવાદ દોસ્તો. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. એટલે અહીંથી કટ થાય. રેડી? કરી કરીને કર નાખ. આવો ભાઈ.